આમ આદમી પાર્ટી કોંગ્રેસ બંને જોડે લડી રહી છે. કેટલી બેઠક આવશે? આ વખતે 26માંથી 26 નહીં જાય. બોટાદ વિધાનસભા બાકીની જે છે એ ભારતીય જનતા પાર્ટીની છે. લોકસભાની ચૂંટણીમાં કેટલું કાઠું પડશે આમ આદમી પાર્ટીને? આ સીટ ભરૂચને જીતાડીને અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપીશ. લોકશાહી બચાવવી હોય તો એક થવું પડશે. અરવિંદજી, હું, માનનીય સંદીપજી, ગોપાલભાઈ, અમારી જે ટીમ છે એમણે પણ અમે ખૂબ એક સીટ ઉપર ડિસ્કશનો કરેલી છે. તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું, તમે આ વિડીયો પણ એમને પહોંચાડજો કે તાત્કાલિક ધોરણે આવતીકાલ સુધીમાં દિવ્યાંગો જે ગુજરાતના છે એ તમામની CR પાટીલ શ્રી માફી માંગે. જેની સૌથી વધારે રાહ જોવામાં આવી રહી હતી, જેની સૌથી વધારે વાતો ચાલી રહી હતી, એ ઇન્ડિયા ગઠબંધન. વાતો એવી પણ કરવામાં આવતી હતી કે તૂટી જશે, કોઈ માનશે નહીં, અલગ અલગ નેતાની અલગ અલગ વિચારધારા છે, પોતપોતાના સ્વાર્થ છે. આ બધાની વચ્ચે આજ સવારમાં એક સમાચાર આવ્યા કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બંને ઇન્ડિયા ગઠબંધનના જે પાર્ટીઝ છે એમની અત્યારે મર્જર થવાનું છે અને એ જોડે ચૂંટણી લડવાના છે. લોકસભાની વાત કરવી છે ગુજરાતમાં. આ જ વખતે લોકસભાની વાત કરીએ ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને જોડે લડી રહી છે. ત્યારે આપણી સાથે ઈસુદાનભાઈ ગઢવી છે, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ. સૌથી પહેલાં તો તમને પૂછવું છે કે 26માંથી 26 બેઠકની હેટ્રિક આ વખતે લાગશે કે નહીં લાગે? નહીં, બિલકુલ નહીં લાગે. અને એટલા માટે જ ભાજપે છે ને દાવપેચ કર્યા હતા ઇન્ડિયા ગઠબંધન ન ચાલે. પણ માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ખડગેજી, માનનીય રાહુલજીની વિઝન અને બુદ્ધિને દાદ આપવી પડે કે એમણે ખૂબ સમજણપૂર્વકો કેટલા ઘણા બધા નિર્ણયો કર્યા. અને માની લો કે અહીંયાથી ગુજરાતમાંથી મેં 8 સીટ માંગી અમારા પ્રદેશ નેતૃત્વએ, છતાં એમણે કીધું કે ભાઈ તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની, જે નિર્ણયો લેશું એ ખૂબ બેટર આપણે કરવાના પ્રયાસ કરીશું. અને એટલા માટે થઈ અને જુઓ તમે છેલ્લે પરિણામ આવ્યું કે ભરૂચ અને ભાવનગર એ આમ આદમી પાર્ટીના ફાળા, બાકી 24 કોંગ્રેસના ફાળામાં. ઇવન મારી જામનગર સીટ કહેવાય એમાં પણ અમે કોમ્પ્રોમાઇઝ કર્યું. અમારી બીજી જે દાહોદ સીટ હતી એમાં પણ કોમ્પ્રોમાઇઝ કર્યું. ઇવન ગોવામાં કર્યું છે, દિલ્હીમાં કર્યું છે, ચંદીગઢમાં કર્યું છે. તો ખૂબ મોટું મન રાખીને અરવિંદજી આગળ વધી રહ્યા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે 26માંથી 26 નહીં જાય. ભાવનગર અને ભરૂચ આ બંનેની તો વાત કરવી છે, પણ પહેલાં સમજવું છે કે 8 એ બેઠકો કઈ કઈ હતી જેની તમે માગણી કરી હતી? જે અમે સારા પરફોર્મમાં રહ્યા હતા, જામનગર છે, દાહોદ છે, બારડોલી છે, છોટાઉદેપુર છે, સુરેન્દ્રનગર છે, જુનાગઢ છે. આ બધી સીટો અમે ડિમાન્ડ કરી હતી. સ્વાભાવિકપણે કારણ કે કેટલીક જ્ઞાતિ સમીકરણ, જાતિ સમીકરણ, ઉમેદવાર સમીકરણ, આ બધું અમે એનાલિસિસ કર્યું છે એમણે. અને ક્યાંક એમના મજબૂત હતા ત્યાં એમને, અમારા જે મજબૂત છે ત્યાં અમને આ રીતનું આખું સેટ કર્યું અને ખૂબ સારી રીતે રિઝલ્ટ હવે લાવીશું એવી અપેક્ષા છે. આ બધું સેટ કર્યું, બધું આ સમીકરણો બધું જોવામાં આવે છે. આ બધી વાતો ઉપર કઈ રીતના પહોંચતી હોય છે તમારા થ્રુ? નહીં, એના આખું ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર થતા હોય છે. બહુ એક માઇક્રો સિસ્ટમથી આખા ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર થતા હોય છે. એટલે આ બધી વસ્તુઓ અમે કલાકો સુધી અમે ડિસ્કશન કરતા હોય. માની લો કે અરવિંદજી, હું, માનનીય સંદીપજી, ગોપાલભાઈ, અમારી જે ટીમ છે એમણે પણ અમે ખૂબ એક સીટ ઉપર ડિસ્કશનો કરેલી છે. અચ્છા, ભરૂચની વાત કરીએ આપણે, ધીરે ધીરે આગળ પણ વધીશું. ભરૂચની વાત કરીએ. ભરૂચ લોકસભા વિસ્તારમાં ચૈતરભાઈની અત્યારે જે વર્ચસ્વ છે એ વધારે લાગી રહ્યું છે, પરંતુ સામેની બાજુ બી ચહેરા એવા છે જે કોંગ્રેસના વિશ્વાસુ પણ છે. એ બંને જે સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ છે, એમના પુત્ર છે અને સુપુત્રી પણ છે. એ બંનેની હમણાં એક ટ્વીટ આવી કે જે કંઈ પણ નિર્ણય લેવામાં આવ્યો છે એ બરોબર છે, અમે આગળ વધીશું. પણ તમને શું લાગે છે, જે આ સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો છે જે અહેમદભાઈને ચાહે છે, એ લોકો તમને સમર્થન કરશે ખરા? ચેતરભાઈ અત્યારે એક વિડીયો બાઇટ આપી છે અને એમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે આ સીટ ભરૂચને જીતાડીને અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી છે. અમારા માટે જો લાગણીઓ બધાને ભાવનાત્મક હોય, પણ આજ મુમતાઝબેન ખંભા મડાવી અને ભરૂચમાં મજબૂતાઈથી જીતાડી અને અહેમદભાઈને શ્રદ્ધાંજલિ આપશે. એટલે કાર્યકર્તાઓ, સ્થાનિક નેતાઓ, પ્રાદેશિક નેતાઓ, આ બધામાં ભાવનાઓ ખૂબ હોય. આજે માની લો કે મારી દાહોદની ટીમ છે, મારી બારડોલીની ટીમ છે, મારે જામનગરની ટીમ છે, આ બધાને પણ અમારે મનાવવાના છે. એમની પણ લાગણીઓ છે. એમને પણ મેં કહ્યું છે કે ભાઈ શીર્ષ નેતૃત્વએ નિર્ણય લીધો છે, કંઈક વિચારીને લીધો છે અને સારું હોય છે થશે.
એટલે ખૂબ સારું પરિણામ આવશે. ભાવનગરની વાત કરીએ, કારણ કે ભાવનગરની વાત કરીએ 1990ના સમયથી સતત ભારતીય જનતા પાર્ટી છે એની વર્ચસ્વવાળી સીટ છે, 7 વિધાનસભા બેઠકો પણ છે. એમાંથી એકમાત્ર એવી છે જે આમ આદમી પાર્ટીની છે, બોટાદ વિધાનસભા. બાકીની જે છે એ ભારતીય જનતા પાર્ટીની છે. લોકસભાની ચૂંટણીમાં કેટલું કાઠું પડશે આમ આદમી પાર્ટીને? કોઈ કાઠું નહીં પડે. ભાજપથી લોકો તો ત્રાહિમામ પોકારી જ ગયા છે. માત્ર એ જ વાત હતી કે ભાઈ વોટ ડિવાઈડ ન થાય. બરાબર છે. ભાજપ કંઈ રાવણ નથી. બરાબર છે. એટલે એની તાકાત એ લડાવે, અમે અમારી તાકાત લડાવીશું અને સીટ જીતીશું. હમણાં થોડા સમય પહેલા પત્રકાર પરિષદ પણ કરી CR પાટીલે, જેમાં એમણે વાત કરી જે આમ આદમી પાર્ટીની અને કોંગ્રેસનું આ બંનેનું જે ગઠબંધન છે એમાં આંધળા અને લુલાની સાથે સરખાવ્યું છે. તો એના ઉપર તમારું શું કહેવું છે? આ તો બહુ દુઃખદ કહેવાય. હું CR પાટીલ શ્રીને કહીશ કે એમણે દિવ્યાંગોનું અપમાન કર્યું છે. આખા ગુજરાતના દિવ્યાંગોની માફી CR પાટીલ શ્રી માંગે. સન્માનનીય, કારણ કે પ્રદેશ અધ્યક્ષો સ્વાભાવિક છે, કોઈ ટિપ્પણી બીજી નહીં કરું, પણ આવી ટિપ્પણી એમનાથી ન કરાય. આ તમામ દિવ્યાંગ હોવું એ ગુનો થોડો છે. બરોબર છે. આપણે ભગવાને સાજા સર કરે તો આપણે દિવ્યાંગોને ગાળો થોડી બાંધી શકીએ. એટલે આ નિવેદન એમણે જે કર્યું છે એ બહુ જ અતપ્રત છે. આ તો બહુ દુઃખદ કહેવાય. અને તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું, તમે આ વિડીયો પણ એમને પહોંચાડજો કે તાત્કાલિક ધોરણે આવતીકાલ સુધીમાં દિવ્યાંગો જે ગુજરાતના છે એ તમામની CR પાટીલ શ્રી માફી માંગે. જો નહીં માંગે તો દિવ્યાંગો ભાજપને જિંદગીમાં મત ન આપવાના શપથ લેશે. આપણે ગુજરાતની તો વાત કરી, દિલ્હી અને ગોવા આ બંનેમાં કઈ રીતના આખે જે મર્જર વગેરે છે એ થયું છે? ગોવામાં અમે ત્યાગ કર્યું છે, મોટી ભાવના રાખી છે. દિલ્હીમાં પણ 3 સીટો આમ આદમી પાર્ટી એ કોંગ્રેસને આપી છે. બહુ જ મોટું મન અરવિંદજીએ રાખ્યું છે. અરવિંદજીની મેચ્યોરિટી અહીંયા દેખાઈ આવે છે. અને લોકતંત્ર બચાવવા માટે એમણે ઈડીના સમનથી માની બધું કર્યું પહેલાં લોકોએ, પણ એમણે એક થઈ અને એણે દેખાડી દીધું કે ભાઈ લોકશાહી બચાવવી હોય તો એક થવું પડશે. એક છેલ્લો સવાલ, આમ આદમી પાર્ટી કોંગ્રેસ બંને જોડે લડી રહી છે, કેટલી બેઠક આવશે? ખૂબ સારું પરિણામ આવશે. મને તો 2004 કે 2009 જેવા પરિણામો દેખાઈ રહ્યા છે. ખૂબ સારું પરિણામ આવશે. તો આ હતા ઈસુદાન ગઢવી કે જેમણે પોતાની વાત રાખી કે ભારતીય જનતા પાર્ટીની સામે અત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક થઈ અને લડી રહી છે.